તળેટીમાં ત્યાં થોડું તમારું ચીલા ચાલુ ઘી છે પીળું. ચાલો આપણે ચમત્કાર જોઈએ. જો છે ને બેટા થોડું દૂર રાખજે તારા શરીરથી. આપણે આ નાનકડા એવા હવન કુંડ અંદર આ ઘીને નાખશું. દેખાય છે ને બાળકો? જો કોઈને ગાયત્રી મંત્ર આવડતો હોય તો મારી સાથે બોલજો, પણ એક સાથે. જે બાળક અહીંયા પગે લાગવા આવશે એને વિષય જે 3 અઘરા છે એમાં વાર્ષિક પરીક્ષામાં 100 માંથી 100 માર્ક. અને કે પુસ્તક તાલીમ પાડશે કે સાદા વિષયમાં તો મહેનત કરી લેશો ને. સાહેબ આપણે એ બી ખબર છે કે અઘરા વિષય કયા ખબર છે ને. ચાલો પહેલો વિષય, બીજો, હવે તમારે આ 3 વિષયનું ટેન્શન લેવાની જરૂર નથી. આપના સાહેબ જરૂર ચાલો સાંભળો. પહેલા આપણે આ મૂર્તિ ચમત્કારિક છે એ તો જાણી લે, તો આપણા સાહેબની પાસે જરૂર પડશે. બરાબર છે? એટલે કોઈ વાંધો નહીં. પહેલા મૂર્તિ ચમત્કારિક છે કે નહીં જાણી લઈ. સર મ્યુઝિક. સ્નેહાબા, વેરી ગુડ. તમને આમાંથી પસંદ અહીંયા ધ્યાન, તમને પસંદ આવે કોઈ બી એક રિબીન લઈ લો. તમને પસંદ આવે કે એક જ લેજો. કાળિયા ચા પીને આવતો હોય તો એક જ છે. ઓકે, તમે જોઈ શકો છો ટોપલી એકદમ ખાલી છે. બેટા 1 અહીંયા કેમ અવાજ થાય છે? 1 2 અને 3 કહો એટલે એક રિબીન ને આમાં મૂકવાની છે. બેટા 1 2 અને 3 કહો એટલે રિબીન ને આમાં મૂકવાની છે. એક વખત રિબીન દેખાડી દો, કયા બારની કઈ રિબીન છે યાદ રાખજો. ઓકે, 1 2 and 3 વેરી ગુડ. 1 2 and 3 વેરી ગુડ. બેટા 1 2 ને 3 કહો એટલે તમારે તમારી રિબીન લેવાની છે, તમારે તમારી. 1 2 and 3 ખેંચી લો. બધાને બતાવો. બતાવો. શું નામ આપનું? સ્નેહાબા. સ્નેહાબા, આ રિબીન તમારી છે હે?
બેનપણીની વસ્તુ બૂચ મરાય મૂકી દો તમે એવી નથી 1 2 and 3 તમે તમારી લઈ લો હા દેખાડો બધા જેવા સાથે તમારી રીબીન ને બૂચ મારી તમે એની મારી હવે હરખા તે ટૂંકમાં મૂકો જ આમાં તમને તમારી રીબીન આમાં દેખાય છે ના વ્યવસ્થિત છો હા વ્યવસ્થિત ના હા હા કે ના હવે એક કામ કરો સૌપ્રથમ પેલા મારી વસ્તુ મને આપી દો. હવે આમ નામ તો 9-10 વાગશે બધાને દેખાડ બોટલ બહાર કાઢી તારે દેખાડવાની છે બોટલ બહાર કાઢી આમ બહાર કાઢી બધાને બતાવો બોટલ
કરેલા છે, એમના ચહેરા પણ ખુશી છે. એક બી બાળકને ટૂંકમાં ડર કે તમે જોઈ શકો છો તાજતા નથી. પણ જો આ વસ્તુ કોઈ ભુવા કે તાંત્રિક કરે ને એટલે આપણે આને ચમત્કારમાં ખપાવી દઈએ. શું કરીએ? ચમત્કાર. તો કેવી રીતે આપણે બેટા કઈ થતું નથી આ થોડું જે છે એટલે મને એવું લાગ્યું. તો સાંભળો આ કેવી રીતે થાય છે આપણે સમજી લઈએ. આ જ્યારે આપણે બંને બાળકોના હાથમાં જે દીવા કરેલા છે ને ત્યારે વાટ આપણે ઊભી રાખેલી છે. કેવી? ઊભી. એટલે આમાં કેશાકર્ષણનો નિયમ લાગુ પડે છે, જેના કારણે એ નિયમમાં એવું છે આ તો લખો જો આ બાજુ બેટા. એ નિયમમાં એવું છે કે એક જ બિંદુ તરફ, એક જ કેન્દ્ર તરફ તેલ હોય, ઘી હોય એને ખેંચે. એક જ